નમસ્તે મિત્રો, માર્કેટની અંદર સારી એવો ડાઉનફોલ આપણને જોવા મળ્યો હતો. 21,800 સુધી માર્કેટ નિફ્ટી આપણને ગયેલું જોવા મળ્યું હતું. ઘણા એવા કારણો હતા કે એફઆઈઆઈની વેચાવલી જોવા મળી હતી. સારી એવી હજુ શરૂ જ છે. ચીની માર્કેટની અંદર પણ ટ્રાન્સફર થયેલો આપણો જે કાંઈ માર્કેટમાં સેલિંગ થયું છે, પણ ત્યાં પૈસા છે એ ટ્રાન્સફર થઈને ત્યાં ખરીદારી થાય છે એવું આપણને જોવા મળે. અને સામે બીજા કારણો એવા પણ છે કે વેલ્યુએશન પ્રમાણે જો આપણું માર્કેટ તો અત્યારે બહુ હાઈ ઉપર ટોપ ઉપર જોવા મળી રહ્યું છે, એ પણ એક કારણ ગણાવી શકાય. અને એવું પણ કારણ કહી શકીએ કે મોટું એક ઇવેન્ટ આવી રહ્યું છે, ઇલેક્શનનું રિઝલ્ટ છે. આ રિઝલ્ટના કારણે પણ માર્કેટની અંદર અનસર્ટિનિટી જોવા મળી રહી છે કે આ અનસર્ટિનિટીની ઇફેક્ટ પણ આપણને માર્કેટ સુધી નીચે જોવા મળી. પણ અચાનક એવું બન્યું કે એક અમિત શાહના એવા સ્ટેટમેન્ટને આપણને જોવા મળ્યું કે અમિત શાહના સ્ટેટમેન્ટ થ્રુ કે એક ઇન્ટરવ્યૂમાં એના એ દ્વારા કહેવામાં આવ્યું કે હજુ માર્કેટની અંદર અપટ્રેન્ડ ઘણું બાકી છે, કે હજુ અમારા સ્ટોક છે કે જે સ્ટોક છે પીએસયુ છે, જે કાંઈ સ્ટોક છે એ સારા એવા શૂટઅપ થશે. તમારે જો માલ લેવો હોય તો હજુ ખરીદી કરી લો. એક આ સારો પોઈન્ટ એવો સ્ટેટમેન્ટ જોવા મળ્યો. અને એના જોતાં જ અત્યારે માર્કેટ આપણે 22,200ની ઉપર આપણને ક્લોઝિંગ થતું જોવા મળ્યું હતું. આ એક વાતથી આપણા માર્કેટની કે અત્યારે જમ્પ જોવા મળે છે, વધારે પડતું અનસર્ટિનિટી જોવા મળે છે. પણ કહેવાનો મિનિંગ એ છે કે આ બંને વાત કરવાનો મિનિંગ એ છે કે આવા સમયે ખાસ મિત્રો ચેતજો, નવું ઇન્વેસ્ટમેન્ટ કરતાં ચેતજો. અને ખાસ જે ટોપ ઉપર રહેલા સ્ટોક છે એનું વેલ્યુએશન પ્રમાણે ચેક કરજો. નવી ખરીદી કરતાં પણ એક રિઝલ્ટ આવે છે, ઇવેન્ટ છે, એ પતે પછી તમારું નવું ઇન્વેસ્ટમેન્ટ કરો. અને જો પ્રોફિટ બુકિંગ કરવું હોય, સારું એવું પ્રોફિટ તમને મળતો હોય તો પણ તમે લઈ શકો છો. અને એક ઇવેન્ટ પત્યા પછી પણ તમે લઈ શકો છો. હવે આજના વિડીયોની અંદર આગળ વાત કરીએ એ પહેલાં ફર્સ્ટ ટાઈમ તમે આ સ્ટોક ઓફ ગુજરાતી લાઇન્સ ચેનલને પર વિઝિટ કરો છો, ફર્સ્ટ ટાઈમ વિડીયો જુઓ છો મિત્રો, તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન હિટ કરજો. સારા એવા વિડીયોની નોટિફિકેશન આપણને મળશે. અને તમારા મિત્રો સાથે શેર કરજો અને વિડીયોને ખાસ અંત સુધી જોજો. ખાલી સ્ટોકના ભાવ જોઈને કે સ્ટોક જોઈને જોવા માટે જોશો તો પણ આવનારા સમયમાં જ્યારે પણ એ સ્ટોક નીચે આવશે ત્યારે પણ તમારે વિચારવું પડશે કે આ સ્ટોકમાં હોલ્ડ કરું કે નહીં. ખાસ એ માટે કે આ વિડીયોને અંત સુધી જુઓ અને સમજો તો જ તમને આ વિડીયોના આ સ્ટોક વિશે જે કાંઈ માહિતી મારે આપવી છે એ તમને વિગતવાર ખ્યાલ આવે. હવે આગળ વધીએ છીએ એ સ્ટોક વિશે કે ખાસ એ સ્ટોકની વાત કરતાં પહેલાં કે આવનારા જે પણ નવા સ્ટોકનું ઇન્વેસ્ટમેન્ટ તમે કરો છો એની સાથે એના Q4ના અર્નિંગ કે રિઝલ્ટની ખાસ એને ધ્યાને લેજો કે આ રિઝલ્ટની અંદર ઇફેક્ટ શું છે. સારા એવા રિઝલ્ટ આવતા જે પણ સ્ટોક છે એને તમે ખાસ ધ્યાનમાં લેજો કે આવનારા સમય એની અંદર સારો એવો ગ્રો થઈ શકે એવું પૂરી શક્યતા દેખાઈ રહે. અને ખાસ કરીને જે સારી એવી ફ્યુચર ઓરિયન્ટેડ ગ્રોથવાળી કંપનીઓ છે એના પણ રિઝલ્ટ જોજો કે એટલા ટોપ ઉપર ચાલી રહ્યા છે તો અત્યારે કેવું એનો પરફોર્મન્સ છે. બધું સેક્ટર અપ જાય છે તો પણ આ સ્ટોક અપ જાય છે, તો આ સ્ટોકને ખરીદવો કે ન ખરીદવો એના માટે ખાસ આવતા Q4ના રિઝલ્ટ ખાસ ચેક કરજો. ખાસ આગળ વધીએ કે નેક્સ્ટ વાત કરીએ તો મારે આજે વાત કરવી છે આઈટી સ્ટોકથી બિલોંગ કરતી કંપની છે, આઈટી સેક્ટરની કંપની છે. જ્યારે પૂરેપૂરું સેક્ટર આખું ડાઉન જોવા મળે છે કે ગ્લોબલી લેવલે પણ ડાઉન જોવા મળે છે એના બિઝનેસની અંદર. ત્યારે આવનારા સમયની અંદર આ ક્ષેત્રની અંદર એક ફાયદો મળી શકે એમ છે કે ઇન્ટરેસ્ટ રેટ કટ જ્યારે થશે ત્યારે આઈટી સ્ટોકની અંદર બૂમ સારો એવો જોવા મળી શકે એમ છે. ત્યારે એવા સેક્ટરની અંદર આ આઈટી સેક્ટરની આ કંપની છે કે જેની અંદર અત્યારે સારો એવો ડાઉનફોલ છે. પણ આ એક નાની એવી કંપની, સાવ નાની એવી કંપની કહી શકીએ એ ફક્ત 1,000 કરોડનું માર્કેટ કેપ ધરાવતી એવી કંપની છે કે ખાસ એમાં કે એની અંદર પૂરેપૂરું રિસ્ક રહેલું છે. એટલે ખરીદવો કેટલા પ્રમાણમાં શેર એ તમારે ખાસ વિચારીને કરજો. કારણ કે પોર્ટફોલિયોની અંદર ભાગ બનાવતા પહેલાં તમારું પોતાનું સ્ટડી કરજો. ખાસ કરીને એ નાની કંપની છે, આવી નાની કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં ખાસ વિચારવું જોઈએ કે આ સ્મોલ કંપનીની અંદર કે કારણ કે એનું માર્કેટ કેપ નાનું છે એટલે એટલા પ્રમાણની અંદર એની વોલાટિલિટી રહે કે નોર્મલી 30થી 40% એ શેર ડાઉન થઈ શકે અને ઘણા વર્ષો 1, 1.5, 2 વર્ષ સુધી પણ એ ન અપ થઈ શકે. કારણ કે એના પ્રોફિટ કે સેલ્સની પ્રોફિટમાં વધારો નહીં થાય કે એના સેલ્સમાં વધારો ન થાય તો પણ આ વસ્તુ બની શકે છે. પણ એનો મિનિંગ એવો નથી કે આ શેર ખરાબ થઈ ગયો. ખાસ કરીને આ શેરની અંદર મારે તમારે બતાવવાનું એ છે કે એની પાછળ એના એફઆઈઆઈ ડીઆઈએસનું આવા નાના શેરની અંદર પણ હોલ્ડિંગ જોવા મળ્યું છે. અને ખાસ એનાથી અગત્યની વસ્તુ એ પણ કે ખાસ કરીને એનું મેનેજમેન્ટ છે
એ સ્ટ્રોંગ મેનેજમેન્ટ છે, સારા એવા અનુભવી મેનેજમેન્ટ અને સારી ડિગ્રીઓવાળા મેનેજમેન્ટનુંથી બિલોંગ કરે છે. આવા એવા સારા એવા પોઈન્ટ છે. એની સાથે બીજી વસ્તુ એ પણ મહત્ત્વની છે કે માઇનસ કે લોસ કરતી કંપની હતી એ પણ અત્યારે સુધી સારા એવો પ્રોફિટની અંદર આ કંપની આવેલી છે અને પ્રોફિટથી અત્યારે મેન્ટેન કરી શકે છે કે નહીં. ખાસ વસ્તુ એ પણ ધ્યાનમાં રાખવા જેવી છે કે પ્રોફિટમાં આવ્યા પછી પણ એ ફરી વખત લોસમાં નથી આવતી ને પાછી, તો પણ આ એક ડાઉન થઈ શકે એવી કંપની છે. એટલે એટલા પ્રમાણમાં આવા બધા રિસ્કી પોઈન્ટને ધ્યાનમાં રાખવા જોઈએ કે આ બધા રિસ્ક પોઈન્ટ આવી કંપનીઓમાં રહેલા છે. ખાસ કરીને સાથે એ પણ ધ્યાનમાં રાખવું કે તમારા પોર્ટફોલિયોમાં ખાસ મિત્રો એડ કરતાં પહેલાં તમારો પોતાનો રિસર્ચ કરજો, સર્ચ કરજો. ગૂગલમાં બધું જોવા મળે છે અને આ શેર વિશે જાણજો અને એ પ્રમાણમાં જ તમારા રિસ્ક મુજબ આ શેરને તમારા પોર્ટફોલિયોમાં એડ કરવું હોય તો વિચાર કરજો. હવે વાત કરીએ છીએ એ કંપની વિશે ટ્રેક્શન ટેકનોલોજી, કે આ કંપનીના શેરનો ભાવ છે અત્યારે આપણને 93 રૂપિયા જોવા મળી રહ્યો છે. હું જ્યારે વિડીયો રેકોર્ડ કરું છું ત્યારે આ શેરનો ભાવ 93 રૂપિયા જોવા મળે છે. એક વર્ષના ચાર્ટ પેટર્નની અંદર જોશો તે 37% પ્લસ જોવા મળે છે. હવે ખાસ મિત્રો આ એક વર્ષના ચાર્ટ પેટર્નની અંદર સમજવાનું એ છે કે જ્યારે આ શેર એટલો અપ થઈ શકે એમ છે કે 60ના લેવલથી એવરેજ જોશો તો અત્યારે 120 સુધી ડબલ થયેલો હતો અને ત્યાંથી ડાઉન પણ થઈ શકે એવું છે કે 80 સુધી પાછો નીચે પણ આવી શકે એમ છે. એટલે આટલી બધી વોલાટિલિટી આ શેરની અંદર જોવા મળી રહી છે. અને ખાસ મિત્રો એટલે સમજવાનું છે કે આવા શેરની લોંગ ચાર્ટ પેટર્ન ઓપન કરીને જોશો તો ખ્યાલ આવશે કે 2022ની અંદર આ કંપનીના શેર માર્કેટની અંદર લિસ્ટ થયેલો જોવા મળ્યો હતો. ત્યારે 91 રૂપિયા ભાવ હતો. આ અપસાઇડ ડાઉન કે ડુંગર જેવા પર્વત જેવા માલ જોવા મળે છે એ સારું એવું તમને ડાઉન પણ કરી શકે છે. એટલે કયા ભાવમાં રહેવા અને ક્યારે લેવા એ ખાસ અગત્યનું છે. જો તમારો વ્યૂ લોંગ ટર્મનો હોય તો આ શેરનું રિઝલ્ટ જોયા પછી લોંગ ટર્મ તમે હોલ્ડ કરી શકો છો અને નોર્મલી આ તમે નાની એવી રકમ આ શેરની અંદર ઇન્વેસ્ટ કરશો તો જેટલું બધું વોલાટિલિટી છે, જેટલું રિસ્ક છે, એટલી એનાથી સારું એવું તમને રિવોર્ડ પણ મળી શકે એમ છે. કે એવું નથી 93 રૂપિયાનો શેર ફક્ત તમને સારો એવો 2 ગણો 3 ગણો નોર્મલી થઈ શકે એમ છે જ્યારે પણ આવા સારા રિઝલ્ટ લઈ આવે તો. હવે વાત કરીએ આગળ કે આ કંપની છે એ ખાસ કરીને કયા ક્ષેત્રમાં એના પોતાના ટેકનોલોજી લેવલમાં કામ કરે છે. તો ખાસ કરીને પ્રોવાઈડ કરે છે એ માર્કેટની ઇન્ટેલિજન્સ ડેટા ફોર પ્રાઇવેટ કંપનીઓને અને ખાસ એ એક્સટેન્સિવ ગ્લોબલ ડેટાબેઝ અને કસ્ટમાઇઝ સોલ્યુશન એન્ડ ફ્યુચર્સમાં ઓલ એલાઉ ઇઝ કસ્ટમર, કે આ ક્ષેત્રની આઈટી ક્ષેત્રની આ દરેક ક્ષેત્રે કામ કરતી કંપની કહી શકીએ. કે આ કંપનીનું કે જોબ છે એ વાત કરીએ આગળ શેર હોલ્ડિંગ પેટર્નની અંદર કે કંપનીનું શેર હોલ્ડિંગ પેટર્નની અંદર પ્રમોટરોનું હોલ્ડિંગ છે નોર્મલ આપણને 34.87 માર્ચ 2024ના ડેટા પ્રમાણે જોવા મળે છે અને એફઆઈઆઈનું હોલ્ડિંગ છે અત્યારે ડિક્રીઝ થયેલું છે કે ડાઉન થયેલું 2.71 જોવા મળે છે. એની સામે ડાઉન થયેલું ડીઆઈએસનું હોલ્ડિંગ છે, સારું એવું હોલ્ડિંગ ડાઉન થયેલું છે. એની સામે પબ્લિકની પાસે આ ડેટા છે. ખાસ નાની એવી કંપની હોય જ્યારે 1000 કરોડનું માર્કેટ કેપ એવરેજ જોવા મળતું હોય ત્યારે એફઆઈએસ ડીઆઈએસનું હોલ્ડિંગ જોવા મળે એ આપણા માટે એક સારી વાત કહી શકીએ. આગળ વાત કરીએ કે કંપનીની અંદર સેલ્સની અંદર ડેટા કે બેલેન્સ કેટલું રિઝર્વ કંપનીનું જોવા મળે છે. તો 1000 કરોડના માર્કેટ કેપની દ્રષ્ટિએ આ કંપનીની પાસે સારું એવું 54 કરોડનું રિઝર્વ આ કંપનીનું જોવા મળી રહ્યું છે. અને સાથે બોરિંગની વાત કરીએ તો બોરિંગની અંદર નહીવત કે એક પણ લેણું આઈટી ક્ષેત્રની કંપનીમાં મોટાભાગે જોવા મળતું નથી. કારણ કે એ જ ખાસી વાત છે કે એટલે જ આઈટી ક્ષેત્રની કંપની સારું એવું તમને રિવોર્ડ આપતું હોય છે, સારું એવું રિટર્ન આપતું હોય છે. હવે રિઝર્વની વાત કર્યા પછી પ્રોફિટ અને લોસની વાત કરીએ તો સેલ્સની અંદર નોર્મલી સારો એવો ગ્રોથ જોવા મળે છે. નાની કંપની છે એ પ્રમાણમાં સારો એવો ગ્રોથ આ કંપનીમાં ટીલ મંથ સુધીમાં 83 કરોડની અંદર સેલ્સ જોવા મળી રહ્યો છે. એની સામે પ્રોફિટ જોશો તો છેલ્લા કેટલા સમયથી આ કંપની લોસમાં ચાલતી હતી. ખાસ મિત્રો આ જોવાનો પોઈન્ટ છે કે રિસ્કી કંપની એટલા માટે ખાસ કહું છું કે ધ્યાનમાં રાખવા જેવું છે. પણ અત્યારની દ્રષ્ટિએ જોશો તો 30 કરોડનું ટીલ મંથ સુધી આ કંપનીનું ક્વાર્ટરલી રિઝલ્ટ જોયા પછી સારું એવું પ્રોફિટ 30 કરોડનું જોવા મળી રહ્યું છે. આગળ વાત કરીએ તો કંપનીના કયા ક્ષેત્રમાં ગ્લોબલી લેવલે કયા ક્ષેત્રમાં કયા કન્ટ્રીમાં સારા એવા કન્ટ્રીની 50 જેટલી કન્ટ્રીની સાથે આ કંપની બિઝનેસ કરે છે. એની સાથે જોવાનું કે ઇન્ડિયા, યુએસએ, સિંગાપોર, જર્મની અને યુકે સારું એવું તે એ કન્ટ્રી સાથે દેશ સાથે એનો બિઝનેસ કરે છે. અને ખાસ એનું રેવન્યુ છે 66%નું રેવન્યુ ઇન્ટરનેશનલ એટલે ગ્લોબલી લેવલે 66%નું જોવા મળી રહ્યું છે. અને સાથે વાત કરીએ એના મેનેજમેન્ટ વિશે તો એનું મેનેજમેન્ટ ક્યાંક મેનેજમેન્ટ એમાં જોવા મળી રહ્યું છે. તેમાં ચેરપર્સન તરીકે નેહા સિંહ
સારી એવી ડિગ્રી એની જોવા મળી છે, BE BTech MTech, અને સાથે એના અનુભવનો પણ એને ઉલ્લેખ કરેલો છે કે સારો એવો અનુભવ પણ આ વ્યક્તિ પાસે રહેલો છે. અને વાત કરીએ એની સિવાય કે વાઇસ ચેરમેન તરીકે અભિષેક ગોયલ, બ્રિજ ભૂષણ તરીકે સારા એવો એને પણ અનુભવ વર્ક પ્રિવ્યુસની અંદર લખેલું છે. ઇન્ફોસિસ, નેક્સિસ ઇન્ડિયા, બેન સારી એવી કંપનીઓમાં પણ અનુભવ કરેલો છે. સારું એવું અનુભવવાળું મેનેજમેન્ટ કહી શકાય કે ભવિષ્યની અંદર આ કંપનીઓ આગળ વધી શકે એવી ક્ષમતા લાગે છે, પણ એક રિસ્કી કંપની તરીકે પણ ઉલ્લેખમાં રાખવી જોઈએ. હવે વાત કરીએ છીએ કે આ ટ્રેક્શન ટેકનોલોજી ખાસ મિત્રો સારો એવો 2% ઉછાળો નોર્મલ આજની તારીખમાં જોવા મળેલો હતો, પણ ધ્યાનમાં રાખવા જેવી કંપની છે. તમને જો મિત્રો પસંદ પડતી હોય, તમારું સર્ચ કર્યા પછી આગળ વધજો, અને તમને સ્ટોક સારો લાગતો હોય તો નોર્મલી 1-2 થી 10 થી 15 નંગ તમારા સ્ટોકની અંદર એડ કર્યા પછી તમે તમારા વોટલિસ્ટની અંદર અપડાઉન કે સારું એવું રિટર્ન આપે તો એ ફરી વખત તમે પાછા લઈ શકો છો. પણ એકી સાથે મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવા જેવું નથી કે એક સાથે ઝાઝા શેર લેવા જેવા નથી, કારણ કે થોડી રિસ્કી કંપની છે. એન્ડ સુધી વિડીયો જોવા માટે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. સાથે એન્ડ સુધી વિડીયો જોઈએ તો ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરો અને સાથે લાઇક બટન આપજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. થેન્ક યુ.